હાય, માય નેમ ઇઝ પ્રોફેસર પ્રતીક જોશી અને આજે મારે જે વાત કરવી છે એક્ઝિસ્ટિંગ બીવોક સ્ટુડન્ટ્સ. આમ તો નવા સ્ટુડન્ટ માટે આ વિડીયો છે, ન્યૂ એન્ડ એક્ઝિસ્ટિંગ જે સ્ટુડન્ટ્સે બીવોક આઈટી ખાસ કરીને ચૂઝ કર્યું છે. આઈટીનો જબરદસ્ત ક્રેઝ છે. હું તો કોલેજ ચલાવું છું તો પણ એવું કહીશ કે ઘણી વખત તો ગાંડ પણ છે એવું કહી શકાય ને. ક્રેઝનું આમ ગુજરાતી કરીએ એટલે એ જ થાય, કારણ કે સ્ટુડન્ટ સમજ્યા વિચાર્યા વગર આઈટીમાં શું આવવાનું છે એ પણ જોયા વગર ચૂઝ કરી લે છે કે મારે આઈટી લેવું છે, અને પછી અંદર એને શું ભણવાનું આવશે, કેટલું ડિફિકલ્ટ હશે, આઈટીની શું દુનિયા છે, કંઈ જ ખબર નથી હોતી. ઇવન ત્યાં સુધી ઘણા બધા વિદ્યાર્થીઓ તો પહેલું સેમેસ્ટર પૂરું કરી લે ત્યાં સુધી એમને આખી માહિતી નથી હોતી કે આઈટીમાં ફ્યુચરમાં મારે શું ભણવાનું છે. એટલી ખબર પડે કે મને પહેલા સેમેસ્ટરમાં આટલા સબ્જેક્ટ્સ આવશે, અને આઈટીમાં એવું ન ચાલે. આઈટીમાં તમારે એક સ્પેસિફિક ડિસિઝન લેવું પડશે કે મારે આ જગ્યાએ કરિયર બનાવવું છે, આ ફિલ્ડમાં કરિયર બનાવવું છે, અને 3 વર્ષમાં ગમે એટલા સબ્જેક્ટ આવે તમારે ફોકસ એ ફિલ્ડ ઉપર કરવું પડશે. હવે પ્રોબ્લેમ એ થાય અહીંયા કે તમને જો એ ખ્યાલ જ ના હોય કે મારે કયા ફિલ્ડમાં જવું, કયું ફિલ્ડ કેટલું ડિફિકલ્ટ છે, કયા ફિલ્ડમાં કેટલો સ્કોપ છે, અથવા તો કયા ફિલ્ડમાં મને વધારે સેલરી મળી શકે, ઓછી સેલરી મળી શકે, આ બધી વસ્તુઓ જો તમને ખ્યાલ જ ના હોય તો તમે કેવી રીતે ડિસિઝન લેશો? તો એટલા માટે થઈને મેં આ વિડીયો બનાવ્યો છે કે આમાં તમને બીવોક દરમિયાન આવતા 3 વર્ષમાં શું શું ભણવાના છો એ બધી ખ્યાલ આવી જશે. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ કે આખી આઈટીની દુનિયા શું છે એ તમને સમજાઈ જશે. તો લેટ્સ સ્ટાર્ટ વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ. સો ધીસ ઇઝ ઇન્ટ્રોડક્શન ટુ ધ વર્લ્ડ ઓફ આઈટી. આ ખાસ તમે જોજો, આખું બધું આઈટીની વસ્તુઓ આવી જશે, આમાં કંઈ બાકી નહીં રહે. ઓકે, સો લેટ્સ બિગિન વિથ ધીસ. આઈટીમાં મેજર મેં 6 અલગ અલગ ફિલ્ડમાં આ ડિવાઈડ કર્યું છે. ઇવન તમે આપણો સિલેબસ જોશો બીવોકનો તો પણ આ મેજર 6 ફિલ્ડ કવર કરી લે છે. ઓકે, આ 6 ફિલ્ડની બહાર બહુ આઈટી છે પણ નહીં. જે મેજર આઈટી ફિલ્ડ છે અત્યારે એ આ 6 ફિલ્ડમાં કવર થઈ જાય છે. હા, પછી એક્સ્ટ્રીમ કોઈ વસ્તુઓ છે, ફોર એક્ઝામ્પલ બ્લોકચેન છે કે ગેમિંગ ઇન્ડસ્ટ્રી છે, તો એ ઘણી બધી વસ્તુઓ છે એ 3 વર્ષમાં ન શીખી શકાય. એટલું યાદ રાખજો, ઘણા વિદ્યાર્થીઓ એવું કહેતા હોય છે કે મને તો ગેમિંગ જ શીખવું છે એટલે હું સીધો કોઈ ગેમિંગના કોર્સમાં જતો રહું, અથવા કોઈ એમ કે મારે સાયબર સિક્યોરિટી શીખવું જ સર એટલે મારે સીધું સાયબર સિક્યોરિટીમાં જવું. તમે એટલું સમજો કે સાયબર સિક્યોરિટી, ગેમિંગ, આવા બધા ફિલ્ડમાં કરિયર બનાવતા પહેલા તમારે બેઝિક પ્રોગ્રામિંગ તો શીખવું પડે. એટલે એવું ના થાય કે સીધા તમે કૂદકો મારી અને જતા રહો સાયબર સિક્યોરિટીમાં, કાલથી તમે સાયબર સિક્યોરિટી એક્સપર્ટ થઈ જશો. હા, ઇન્સ્ટિટ્યુશન તો ઢગલો બંધ ખુલી ગયા છે કે જે તમને એમ કહેશે કે આટલી ફી ભરી દો એટલે અમે તમને સાયબર સિક્યોરિટીનો કોર્સ કરાવી દેશું, એથિકલ હેકિંગ શીખવાડી દેશું, ડેટા સાયન્સ શીખવાડી દેશું, બ્લોકચેન શીખવાડી દેશું. આવા મોટા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને મશીન લર્નિંગ ને આવા મોટા વર્ડ્સ ફેંકે એટલે તમને અટ્રેક્શન થાય, ઓ હું તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શીખીશ. પણ તમને એ ખ્યાલ ના હોય કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શીખવા માટે પહેલા તો પાયથનથી જ શરૂઆત કરવી પડે, અને પાયથન શીખવા માટે બેઝિક પ્રોગ્રામિંગ તો આવડવું જ જોઈએ. તો આ બહુ મહત્વનું છે. એટલે તમે સમજો કે કોઈ એડવાન્સ કન્સેપ્ટ, હાઈફાઈ કન્સેપ્ટમાં જવા માટે તમે પહેલા આ કન્સેપ્ટ શીખી લો, પછી હાઈફાઈમાં જઈ શકો. ને આ જ કન્સેપ્ટ શીખતા 3-1 વર્ષ નીકળી જાય છે, અનટિલ એન્ડ અનલેસ તમે બહુ સારું આઈટીમાં ઓલરેડી શીખીને પછી બીવોકમાં એડમિશન લીધું છે તો. અને આ ડિવાઈડ બાય ધીસ ઓલ્સો ડિવાઇડેડ બાય ધી સેમેસ્ટર. સો ફર્સ્ટ સેમેસ્ટરમાં તમે જોશો તો વેબ ડેવલપમેન્ટ ઉપર આપણે વધારે ફોકસ કરીએ છીએ ફર્સ્ટ અને સેકન્ડ સેમેસ્ટરમાં, અને સાથે સોફ્ટવેર ડેવલપમેન્ટ ઉપર. વેબ ડેવલપમેન્ટ શું છે? વેબ ડેવલપમેન્ટ એટલે કે તમારે કોઈ વેબસાઇટ બનાવવી છે તો એને વેબ ડેવલપમેન્ટ કહેવાય, અથવા તો વેબ એપ્સ બનાવવી છે. ઇન શોર્ટ, તમે ગૂગલ ક્રોમ ઓપન કરો છો અને જે વસ્તુઓ તમે જાઓ છો એ આખું વેબ છે, અને ત્યાં તમારે કંઈ પણ વસ્તુ એવી બનાવવી હોય કે જે ગૂગલ ક્રોમમાંથી કે બ્રાઉઝરમાંથી, ઇન શોર્ટ એટલે પછી ફાયરફોક્સ હોય કે કંઈ પણ તમે બ્રાઉઝર યુઝ કરતા હોય, પણ બ્રાઉઝરમાંથી ઇન્ટરનેટ ઉપર તમે જાઓ અને બધી જે વસ્તુઓ ઓનલાઈન જુઓ છો એ કંઈ પણ ક્રિએટ કરવી હોય, પછી ઈ કોમર્સની વેબસાઇટ હોય કે નોર્મલ કોઈ કંપનીની વેબસાઇટ હોય કે કોઈ ERP હોય, કંઈ પણ વેબ ઉપર ક્રિએટ કરવું હોય તો ત્યાં વેબ ડેવલપમેન્ટ આવે. સોફ્ટવેર ડેવલપમેન્ટ એટલે શું? તો કે કંઈ સોફ્ટવેર ક્રિએટ કરો. તમે માઇક્રોસોફ્ટ વર્ડ યુઝ કરો છો, તમે પાવર પોઈન્ટ યુઝ કરો છો, તમે ઘણા અલગ સોફ્ટવેર, ફોર એક્ઝામ્પલ તમે વિડીયો એડિટિંગ સોફ્ટવેર યુઝ કરો, ફોટોશોપ, કોરલ ડ્રો, ડિઝાઇનના સ્ટુડન્ટ આવા સોફ્ટવેર યુઝ કરતા હોય તો એ થયું સોફ્ટવેર ડેવલપમેન્ટ.
કોઈ સ્પેસિફિક સોફ્ટવેર છે એ મોબાઈલ એપની વાત નથી થતી, સોફ્ટવેરની વાત થાય છે જે કમ્પ્યુટર ઉપર જનરલી યુઝ કરવામાં આવતા હોય છે. સો દેટ્સ અ સોફ્ટવેર ડેવલપમેન્ટ, એક મેજર ફિલ્ડ છે. ફર્સ્ટ અને સેકન્ડ સેમેસ્ટરમાં આપણે આના ઉપર ફોકસ કરીએ છીએ. થર્ડ સેમેસ્ટરમાં પણ સોફ્ટવેર ડેવલપમેન્ટ ઘણું ખરું આપણે શીખવાડીએ છીએ બીવોકમાં. પછી આવશે મોબાઈલ એપ ડેવલપમેન્ટ. થર્ડ સેમેસ્ટરથી જનરલી આપણે મોબાઈલ એપ ડેવલપમેન્ટ શરૂ કરતા હોઈએ છીએ. મોબાઈલ એપ ડેવલપમેન્ટમાં અત્યારે બે મેઇન એન્વાયરમેન્ટ છે, એન્ડ્રોઈડ અને iOS. તો એના ઉપર તમે મોબાઈલની એપ્સ બનાવી શકો. હા, પછી ગેમ્સ પણ બનાવી હોય તો પણ આનાથી બની જાય. જે આપણે લેંગ્વેજીસ બીવોકમાં શીખવાડીએ છીએ એનાથી ગેમ્સ એ ડેવલપ કરવી હોય તો ડેવલપ થઈ જાય. પણ તમને આ લેંગ્વેજીસ પાવરફુલ આવડતી હોવી જોઈએ, જે બીવોકમાં આપણે એ પણ શીખવાડીએ છીએ થર્ડ અને ફોર્થ સેમેસ્ટર દરમિયાન. સાથે સાથે ડેટાબેઝ મેનેજમેન્ટ પણ તમારે શીખવું પડે. ડેટાબેઝ મેનેજમેન્ટ વગર આ બધું નકામું છે. શું કામ? કારણ કે સોફ્ટવેરમાં કંઈક તો ડેટા આવશે જ. ઓકે, તો એ તમારે મેનેજ કરવો પડશે. વેબ ડેવલપમેન્ટ એટલે કે વેબસાઇટ બનાવશો તો એમાંય ડેટા તો હશે જ. વેબસાઇટ કે એમને કોરી તો તમે નહીં મૂકો, તો વેબસાઇટમાં કંઈક ડેટા હશે, કંઈક તમે દેખાડશો. ફોર એક્ઝામ્પલ ઈ કોમર્સની વેબસાઇટ તમે બનાવી છે તો એમાં પ્રોડક્ટના ફોટોગ્રાફ્સ હશે, પ્રોડક્ટની ડિટેલ હશે, ડેટા ક્યાં સચવાશે? ઓકે, મોબાઈલ એપ છે તો મોબાઈલ એપમાંય ડેટા હશે. ફોર એક્ઝામ્પલ તમે મોબાઈલ એપ બનાવી છે સ્કેનરની, તો એડોબ સ્કેનર તમે યુઝ કરો તો તમે સ્કેન કરો એટલે ડોક્યુમેન્ટ ક્યાંક સ્ટોર થતું હશે. તમને જે વસ્તુઓ દેખાય છે, લોગોસ બધા દેખાય છે, એ ક્યાંક સ્ટોર થતા હશે. સો ડેટાબેઝ મેનેજમેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે અહીંયા ઘણીવાર ઇસ્યુ એવો પણ થાય છે કે શું શીખવાડવું ને શું ન શીખવાડવું. પહેલા સેમેસ્ટરમાં તમને વેબ ડેવલપમેન્ટ શીખવાડીએ એ જ એટલું લાંબુ થઈ જાય કે ડેટાબેઝ મેનેજમેન્ટ શીખવાડી જ ના શકાય. હવે ડેટાબેઝ મેનેજમેન્ટ શીખવાડવા જઈએ તો વેબ ડેવલપમેન્ટ ના શીખવાડી શકાય. પણ જ્યારે તમને આ બંને વસ્તુ આવડે ત્યારે જ તમે ફૂલ સ્ટેક ડેવલપર થઈ શકો. એટલે આટલી વસ્તુ યાદ રાખો કે એક સાથે બે ત્રણ ઘોડા ઉપર તમારે દોડવું પડે, એક સાથે બે ત્રણ લેંગ્વેજીસ તમારે શીખવી પડે. તમે એને કટકે શીખી શકો તો થોડી એમ્પ્લોયમેન્ટ મોડી મળે, અને જો ફટાફટ એમ્પ્લોયમેન્ટ જોતી હોય, ફટાફટ ઇન્ટર્નશીપ જોતી હોય તો તમારે આ બધું ફટાફટ શીખવું પડે. હવે માનો કે આ પહેલા સેમેસ્ટરમાં આવે છે, ફોર એક્ઝામ્પલ બીજા સેમેસ્ટરમાં આવે છે અને ત્રીજા સેમેસ્ટરમાં આવે છે, તો જ્યાં સુધી તમે ડેટાબેઝ મેનેજમેન્ટ નહીં ભણો ત્યાં સુધી તમે વેબસાઇટ સારી બનાવી જ નહીં શકો, ફૂલ સ્ટેક ડેવલપર થઈ જ નહીં શકો, તો તમને સારી ઇન્ટર્નશીપ ન મળે. હવે તમે એવો વેઇટ કરો કે અમારા તો બીવોકમાં ત્રીજા સેમેસ્ટરમાં કે બીસીએમાં ચોથા સેમેસ્ટરમાં પેલા ડેટાબેઝ મેનેજમેન્ટ ભણાવે ને પછી હું ઇન્ટર્નશીપ કરવા જાઉં, તો વર્ષ તો તમારા જ બગડવાના છે ને. એના કરતાં એવું કરાય કે સેલ્ફ લર્નિંગ ચાલુ કરી દેવાય. અને જે લોકો આઈટીમાં કોલેજ ઉપર બહુ ડિપેન્ડન્ટ નથી અને સેલ્ફ લર્નિંગ કરે છે એ જ સૌથી વધારે આગળ વધશે. કારણ કે હું તમને એક હારે બધી વસ્તુ પહેલા જ સેમેસ્ટરમાં ના શીખવાડી શકું, હું નહીં કોઈ પણ કોલેજ દુનિયાની ના શીખવાડી શકે. સામે સ્ટુડન્ટની કેપેસિટી હોય. એટલે કદાચ ચાલો આપણને એવું થાય, તમે કંઈક અત્યારે વિડીયો જોવો છો, જબરદસ્ત બ્રિલિયન્ટ સ્ટુડન્ટ છો અને તમને એમ થાય કે ના સર એક જ સેમેસ્ટરમાં અમને બધું શીખવાડી જ દો, તો તમે શીખી શકો, તમારો ક્લાસમેટ ના શીખી શકે. તો એને તો બધું બાઉન્સર જવાનું, જેને કંઈ સમજાવવાનું નથી, એને એમ થશે કે અમને કંઈ સમજાતું જ નથી. તો એટલા માટે થઈ તમારે સેલ્ફ લર્નિંગ અપ્રોચ રાખવો પડશે. તમારા ક્લાસમાં જે લોકો બેસ્ટ ઇન્ટર્નશીપ કરતા હોય એને યાદ કરો અત્યારે 2 મિનિટ માટે, કે જેનો કેનો સેલરી જોરદાર છે તમારા ક્લાસમાં ઇન્ટર્નશીપમાં, સ્ટાઇપન્ડ કેનું જોરદાર છે. હવે એ વ્યક્તિ તમે વિચારશો તો એ સેલ્ફ લર્નિંગ બહુ કરતો હશે, એ પોતાની રીતે લેંગ્વેજીસ એડવાન્સમાં શીખતો હશે. એ મહત્વનું છે. એક આ ડેટા સાયન્સ, આ બહુ વર્ડ અત્યારે આમ એનોય ક્રેઝ ઉપડી ગયો, મારે ડેટા સાયન્સ કરવું, મારે ડેટા સાયન્સ કરતા પહેલા ડેટાબેઝ મેનેજમેન્ટ શીખવું પડે. અને ડેટાબેઝ મેનેજમેન્ટ પછી તમે ડેટા સાયન્સમાં જઈ શકો, એ હું તમને આગળ સમજાવીશ. પણ એ પણ આપણે કરાવીએ છીએ. AI/ML ઇન્ટ્રોડક્શન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ. હા, બીવોકમાં તમે ત્રીજા વર્ષમાં આવશો ત્યાં સુધીમાં તમને એટલા કન્સેપ્ટ આવડી ગયા હશે કે તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, AI અને ML મશીન લર્નિંગના ઇન્ટ્રોડક્શન સુધી પહોંચી જાઓ. ઘણા વિદ્યાર્થીઓ જ્યારે એડમિશન લેવા આવે ને ત્યારે એવું કહેતા હોય છે કે સર પણ એમ નહીં, અમારે તો છે ને બેચલર ડિગ્રી સીધી AI/ML માં કરવી છે. મેં એક ફલાણી કોલેજ જોઈ ને, એમાં એ લોકો એવું કહે છે કે BCA વિથ AI અને ML અમે કરાવડાવીએ, તો મારે સાદું IT નથી કરવું, મારે BCA વિથ AI અને ML કરાવવું છે. ઘણા લોકો BWOC વિથ AI/ML કરાવે છે. મારા ભાઈ એટલું સમજો, એનો સિલેબસ આ જ હશે. અમને લોકોને ઉલ્લુ બનાવવાની મજા નથી આવતી, એટલે અમે સિમ્પલ IT રાખીએ છીએ. બીકોઝ તમને જ્યાં સુધી બેસિક સોફ્ટવેર ડેવલપમેન્ટ ના આવડે, બેસિક ડેટાબેઝ મેનેજમેન્ટ ના આવડે, ત્યાં સુધી તમે AI/ML ઉપર જઈ જ ના શકો. ઇટ્સ ઇમ્પોસિબલ. તો પહેલા AI/ML શીખતા પહેલા આટલી બધી વસ્તુઓ તમને આવડવી જ જોઈએ, પછી જ AI ઉપર તમે જઈ શકો. પાયથન ઇઝ ધ બેઝ ઓફ AI.
જ્યાં સુધી પાયથન નથી આવડતું ત્યાં સુધી એઆઈ ના આવડી શકે, એમએલ ના આવડી શકે, મશીન લર્નિંગ ના આવડી શકે. બેઝિક મેથેમેટિક્સ એન્ડ અલ્ગોરિધમ ઇઝ ધ બેઝ ઓફ એઆઈ. જ્યાં સુધી એ ના આવડે ત્યાં સુધી તમને એઆઈ ને એમએલ ના આવડે. હવે તમે મેથેમેટિક્સમાં કાચા હોય, 10મા ધોરણમાં અને 12મા ધોરણમાં મેથ્સમાં તમને ઓછા માર્ક આવ્યા હોય અને છતાંય કોઈક જોરદાર ધમધોકાર માર્કેટિંગ કરી દે કે અમે એઆઈ ને એમએલ તમને શીખવાડશું એટલે તમે લાખો રૂપિયાની ફીસ ભરી દો, એ ના ચાલે. સો પ્લીઝ અન્ડરસ્ટેન્ડ કે એઆઈ અને એમએલનું ઇન્ટ્રોડક્શન થઈ શકે, અને એ પણ ખાલી ઇન્ટ્રોડક્શન જ, જોરદાર પાવરફુલ નહીં, જ્યાં સુધી તમને બધી ઉપરના જેટલી સ્કિલ્સ છે એ નથી આવડતી. તો એ થાય, પણ દેટ વિલ બી ઇન ધ 5th or 6th સેમેસ્ટર. એન્ડ અધર આઈટી કન્સેપ્ટ્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ છે, એથિકલ હેકિંગ છે, સાયબર સિક્યોરિટી છે, આવા બધા ઘણા અલગ અલગ કન્સેપ્ટ્સ છે આઈટીના, એ પણ તમારે શીખવા જોઈએ. સો વી આર ટ્રાઇંગ ટુ કવર એવરીથિંગ. હવે એક એક વસ્તુ હું તમને ડિટેલમાં સમજાવીશ, અને આ વિડીયો તમારો પૂરો થશે ત્યાં સુધીમાં તમે બહુ ક્લિયર થઈ ગયા હશો કે મારે આઈટીમાં કઈ જગ્યાએ કરિયર બનાવવું છે. જો તમે એક્ઝિસ્ટિંગ ઓલરેડી આઈટી સ્ટુડન્ટ છો તો તમને એટલું ક્લિયર થઈ જશે કે આટલી બધી વસ્તુઓમાંથી હું એક વસ્તુ પકડી લઈશ. અહીંયા હું તમને કહું, આ સ્લાઇડમાં 6 ઓપ્શન છે ને, એમાંથી અત્યારે તમે કોઈ એક ઓપ્શન ચૂઝ કરી લો. ગમે એવો આઈટીનો બહુ મોટો વ્યક્તિ હોય કે જેને બહુ ડેપ્થમાં આઈટીનું નોલેજ છે, એ પણ એવું જરૂરી નથી કે એની બધે એક્સપર્ટીઝ હોય. તો કોઈ પણ એક જગ્યાએ જ એક્સપર્ટીઝ હોઈ શકે. એઝ અ કોલેજ, એઝ અ પ્રોફેસર અમારી ફરજ છે કે તમને બધું ભણાવવું, પણ તમારે તો કોઈ એકમાં જ ચોઈસ કરવાની છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવી ભૂલ કરવા જાય છે કે આ બધામાં એક્સપર્ટ થવા જાય છે અને ક્યાંય નથી રહેતા, અને પછી છેલ્લે ફ્રસ્ટ્રેટ થઈ જાય કે ઓ મને આ નથી આવડતું, મને ઓલું નથી આવડતું. આને તમે ખાલી એક ચૂઝ કરો કે મને આમાંથી કયા ફિલ્ડમાં જવું છે, અને દેટ વિલ બી યોર બેટર ડિસિઝન. કયું સહેલું છે અને કયું અઘરું છે એ હવે હું તમને કહી દઉં, એટલે તમારા માટે આ ચોઇસ ઇઝી થઈ જાય કે મારે કયું ફિલ્ડ બીવોકમાં ચૂઝ કરવું. વેબ ડેવલપમેન્ટ સૌથી ઇઝી છે. હા, જેમ એમાં ડીપમાં જશો એમ કોમ્પ્લિકેટેડ તો થતું જ જાય, બટ ઇટ્સ વેરી ઇઝી રિલેટિવલી. એનાથી થોડુંક ડિફિકલ્ટ સોફ્ટવેર ડેવલપમેન્ટ છે, એનાથી ડિફિકલ્ટ મોબાઈલ એપ ડેવલપમેન્ટ છે, અને એનાથી ડિફિકલ્ટ એઆઈએમએલ છે. આ તો બેઝિક સપોર્ટ સિસ્ટમ છે આ બધાની, એટલે આ બે વિશે આપણે વાત નથી કરતા. હા, ડેટા સાયન્સ એઆઈએમએલ જેટલું જ અઘરું છે જો ડેટા સાયન્સમાં જવું હોય તો, પણ સૌથી સહેલું વેબ ડેવલપમેન્ટ, એનાથી થોડું ડિફિકલ્ટ સોફ્ટવેર ડેવલપમેન્ટ, એનાથી ડિફિકલ્ટ મોબાઈલ એપ ડેવલપમેન્ટ, એનાથી ડિફિકલ્ટ એઆઈએમએલ. અને તમારે જો શીખવું હોય તો આ જ લાઈનમાં આમ જ જવું પડે. પહેલાં તો આ આવડવું જોઈએ, પછી આ આવડવું જોઈએ, પછી આ, ને પછી આ. એટલે જો તમારે ખાલી વેબ ડેવલપર થવું છે તો કોઈ જ વાંધો નહીં, તો આ બધી વસ્તુમાં ખાલી તમે સબ્જેક્ટ પાસ કરી લો, ચાલશે, અને તમે વેબ ડેવલપમેન્ટ ઉપર ફોકસ કરો. મેં એવા જોયેલા છે બીવોકમાં જ સ્ટુડન્ટ કે વેબ ડેવલપમેન્ટમાં ઢગલોબંધ રૂપિયા કમાય છે, અથવા તો સારું એવું એક્સપર્ટીઝ છે, અને ફક્ત ત્યાં જ છે, આમાં આગળ ક્યાંય ખાખા ખોડા જ નથી કરતા, કારણ કે એમણે એક સરસ વસ્તુ ચૂઝ કરી લીધી છે. ઘણા સોફ્ટવેરમાં, ઘણા લોકો મોબાઈલ એપ ડેવલપમેન્ટમાં, બટ યુ ચૂઝ વન થિંગ.